નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 જેમાં પહેલો પાઠ આપણે શીખીશું. હવે પેજ નંબર 6 ઉપર જેમાં આપણે આગળના પત્ર જોઈ ગયા હતા 7. હવે આપણે જોઈએ ડાયરી લેખન. તો કે ડાયરી લેખન કઈ રીતે લખવું તે આપણે શીખીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક ખોલશે અને જેમાં પેજ નંબર 6 ખોલશે. તેના ઉપર આપણને ડાયરી લેખન કરી અને ડાયરી લેખન કેમ કરવું તેની આપણને ચર્ચા કરેલી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને કહ્યું છે કે ડાયરી શબ્દ અંગ્રેજી ભાષા કા હૈ. તો કે ડાયરી શબ્દ એ અંગ્રેજી ભાષાનો છે. डायरी के लिए हिंदी में दैनिका आदि शब्द का किया जाता है. डायरी शब्दने આપણે બીજું શું કહીએ છીએ તો કે દૈનિકી. શું કહીએ છીએ? દૈનિકી અથવા दैनंदिनी એવું કહીએ છીએ. डायरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रखा जाता है. શું કીધું છે કે ડાયરીમાં જીવનમાં પ્રદર્શિત થયેલી ઘટનાઓ જે આપણે લખી શકીએ છીએ કે જેની નોંધ પણ આપણે કરી શકીએ છીએ. डायरी के पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं कार्यों का यार तथ्यों की जानकारी प्राप्त होती है. જે આપણને પુરાની જાણકારી આપણે જોઈએ તો આપણે ડાયરીમાં નોંધ કરેલી હોય તો આપણે તે સરળતાથી જાણી શકીએ છીએ અને લખેલું વાંચી શકીએ છીએ. હવે डायरी के पढ़ने से किसी व्यक्ति के जीवन की घटित घटनाओं कार्यों का तथ्यों की जानकारी प्राप्त होती है. डायरी में व्यक्ति घटित घटनाओं के साथ साथ अपने मन में उठी प्रतिक्रियाओं को अभिव्यक्त भी अंकित करता है. जो डायरीમાં ઘટના જે બની જાય છે એને યાદ કરવા માટે તે પણ આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. इसलिए उसने व्यक्तिकता होती है कि डायरी प्रतिदिन साप्ताहिक पाक्षिक अथवा मासिक लिखी जा सकती है. जो જે આપણે સાપ્તાહિક એટલે કે અઠવાડિયાની પણ લખી શકીએ છીએ, પ્રતિદિન એટલે કે દરરોજની પણ લખી શકીએ છીએ અને પ્રાક્ષિક એટલે કે પખવાડિયાની પણ લખી શકીએ છીએ અને માસિક એટલે કે માસની પણ લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો કે ડાયરી લેખનની કઈ વિશેષતા છે તો એમાં આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ આપણને પૂછે કે ડાયરી લેખન કે નિમ્નલિખિત ગુણો હોને આવશ્યક है. તો ક કરીને પૂછે કે ડાયરી લેખન મેં ક્રમબદ્ધતા હો. એટલે કે ડાયરી લેખન કરવા માટે પહેલાં તો ક્રમ જાળવવો જોઈએ. ખ કરીને પૂછે કે इसमें लिखा गया विवरण संक्षिप्त सारगर्भित तथा वास्तविक है. તેનું વિવરણ એ વાસ્તવિકતાથી લખેલું હોવું જોઈએ. એના પછી ગ કે डायरी लेखन में स्थान तिथि घटना या तथ्य का स्पष्ट रूप में उल्लेख होना आवश्यक है. जो શું કીધું છે? સ્થાન ક્યાંનું છે, તેની તિથિ એટલે કે સમય કયો છે અને એની ઘટના કઈ હતી તે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. ઘ ડાયરી લેખન કરકે સમય આલોચના. જો સમય મીડિયમ હોવો જોઈએ. ટીકા ટિપ્પણી એટલે કે શબ્દનો અર્થ. બનાવટીપણ એટલે કે કાલ્પનિકતા એટલે કે જાણવાનું અને ચિત્રાત્મકતા એટલે કે ચિત્ર દોરેલા અને અનાવશ્યક વિસ્તાર મેં બચના ચાહીએ. જો આનાથી આપણે બચવું જોઈએ એવું કે છે કે જે સ્પષ્ટ આપણને સમજાય તેવું લખવાનું છે. હવે ડાયરી લેખન કે લાભ, એનાથી લાભ શું થાય છે આપણને તો કે ડાયરી લેખન કે અનેક લાભ है. इसमें પહેલું આપ્યું છે કે इसमें जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती है. કે તેનાથી જીવનમાં બનેલી ઘટનાઓની જાણકારી થઈ શકે છે. બીજું છે डायरी में तथ्यों का उल्लेख रहता है. इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है. શું કીધું છે? તેમાં તથ્ય ઉલ્લેખ રહેતા है એટલે કે તેનો ઉલ્લેખ થાય છે કે દિનભર એટલે કે દરરોજ अच्छे बुरे काम એટલે કે સારા અને નસરા કામ જે આપણને યાદ રહે છે અને उसका उल्लेख भी रहता है એટલે કે તેનો ઉલ્લેખ પણ થાય છે. इसके सने और सने बुराइयों से बचा जा सकता है. તેનાથી આપણે બુરાઈથી બચી શકીએ છીએ. ग डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले अनुभव तथा घटनाओं की जानकारी
और वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती है। શું કીધું છે કે તેનામાં પાછલા જીવનમાં વીતી ગયેલો સમય કેવો હતો તે આપણે ઘટના જાણી શકીએ છીએ અને એ પહેલાં આપણે સંબંધ કેવો હતો તે પણ આપણે સરળતાથી જાણી શકીએ છીએ। હવે જોઈએ તો કે ડાયરી લેખન કે ઉદાહરણ, જો આપણને ઉદાહરણ તરીકે એક આપ્યું છે નીચે, જે આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ આપણને આપ્યું છે કે अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में लिखिए। તમે પહેલા દિવસે વિદ્યાલયમાં ભણવા ગયા છો અને તેના વિશેની ઘટના કેવી હતી તે અનુભવ અહીંયા દર્શાવ્યો છે। તો કે 7 ઓગસ્ટ 2010 જામનગરનું છે અહીંયા। તો અહીંયા જોઈએ કે આજ નए વિદ્યાલય में मेरा पहला दिन था। આજે નવી શાળામાં મારો પહેલો દિવસ હતો। मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी तथा अनेक अनजानी आशंकाएं अनायासी मुझे डरा रही थी। શું કીધું કે મને ઉથલ પાથલ થવા માટેની શંકા મનમાં રહેતી હતી અને મને મૂંઝવણ થતી હતી कि 9 बजे पिताजी के साथ में अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा। 9 वागे पिताजीनी साथे हूँ नवी विद्यालय जेनु नाम छे आदर्श मंदिर में पहुंच्यो। प्रधानाचार्य कक्ष में जाने पर उन्होंने मुझसे कुछ प्रश्न किए। मारे कक्षा एटले के धोरण हूँ क्लास में जता पहला प्रधान अध्यापके मने प्रश्न पूछ्यो एटले के शिक्षके मने प्रश्न पूछ्यो। जिनके उत्तर मैंने दे दिए तेनो उत्तर मैं आपी दीधो। मेरे उत्तरों से वे संतुष्ट नजर आए। मारा उत्तर थी ते सामे जोवा लग्या। उन्होंने मुझे प्रश्न के लिए निर्धारित फार्म में दे दिया। शू तेनाथी तेने मने निर्धार्यो अने ते मने वर्ग सौंपी दीधो। मन को राहत मिली, मन में थोड़ीक राहत थई। थोड़ी ही देर में शुल्क आदि जमा करने के बाद में अपनी नई कक्षा में पहुंच गया। શું કીધું? शुल्क आदि जमा करने के लिए એટલે કે ચોપડાઓ જમા કરવા માટે। થોડી જ વારમાં બધા ત્યાં પહોંચી ગયા કક્ષા માટે કે ધોરણમાં। अपने नए दोस्तों એટલે કે આપણા નવા દોસ્તો, અધ્યાપકો અને આચાર્ય से मिलकर ऐसा नहीं लगा कि मैं नए विद्यालय में आ गया हूँ। એ જાણી અને મને એવું થઈ ગયું કે હું અધ્યાપકને એટલે કે શિક્ષકને મળ્યો અને આચાર્યને મળ્યો અને આપણા કક્ષા એટલે કે ધોરણના વિદ્યાર્થીઓને મળ્યો, જેથી મને કાંઈ આ વિદ્યાલયમાં નવું લાગ્યું નહીં। હવે જોઈએ તો પેજ નંબર 7 ઉપર એટલે કે 7 પર, જેમાં આપણને બીજો પણ એક ડાયરી જે લેખ આપણે કર્યો છે તેની નોંધ આપી છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ तो આપણને આપેલું છે કે वार्षिक परीक्षा के एक दिन पूर्व के अनुभव को अपनी डायरी में लिखिए। जो वार्षिक परीक्षा आवे छे अने पूर्वने एनो अनुभव एने एनी डायरी में नोंध कर्यो छे ते अहींया आपणने आप्यो छे। 5 एप्रिल 2012 ની વાત છે અને ક્યાંનો છે તો કે રાજકોટનો છે। कल वार्षिक परीक्षा का पहला दिन है। काले वार्षिक परीक्षानो पहलो दिवस है। रात्रि के 10 बज गए हैं। रातना 10 वागी गया है, परंतु नींद नहीं आ रही है। परंतु नींदर आवती नहीं एटले के ऊँघ आवती नहीं। कल विज्ञान और टेक्नोलॉजी विषय की परीक्षा है। काले विज्ञान और टेक्नोलॉजी की परीक्षानु पेपर है। यद्यपि सब कुछ दोहरा लिया है कि तथापि मन में अजीब सा भय है कि મનમાં કાંઈક શંકા થઈ રહી છે, ભય લાગી રહ્યો છે પેપર છે એના કારણે, એટલે કે દુહરા લિયા એટલે કે નીંદર આવતી નથી। અચાનક પિતાજી મેરે કમરે મેં આયે। અચાનક મારા પિતાજી એટલે કે મારા પિતા મારા રૂમમાં આવે છે। મુझे जगा हुआ देखकर ठाठस बधाया और बिस्तर पर लेटने को कहा। શું કીધું કે મને જાગતો જોઈ અને તે પાસે આવીને બેઠા અને એમને બિસ્તર પર લેટને કેવો કહા એટલે કે બિસ્તર ઉપર એટલે કે ખાટલા પર સૂવાનું કહ્યું। બિસ્તર એટલે કે પથારી પર સૂવા માટે કહ્યું। બત્તી બંધ કરી દી એટલે કે લાઇટ બંધ કરી દીધી। બિસ્તર પર પડે પડે भी नींद नहीं आ रही है એટલે કે પથારી પર સૂતા સૂતા પણ નીંદર આવતી
નથી। पिताजी ने चले जाने पर टेबल लैंप लगाया, पिताजी के चले जाने पर टेबल लैंप जलाया और पुस्तक के पन्ने पुनः पलटने लगा। શું કીધું કે જેવા પિતાજી ગયા તરત જ લેમ્પ ચાલુ કર્યો અને પુસ્તકના એટલે કે ચોપડીના પાના પલટાવા लाग्यो। थोड़ी देर में थक कर बिस्तर पर पुनः लेट गया और न जाने कब नींद आ गई। थोड़ी ज वाરમાં હું પથારીમાં સૂઈ ગયો અને નીંદર ક્યારે આવી જાય તેની મને ખબર રહી નહીં। જો કેવો સરસ મજાનો પત્ર લખ્યો છે કે વાર્ષિક પરીક્ષા આવે છે અને જેની એને ચિંતા છે, જેનો એને પત્ર લખ્યો છે। હવે આગળ જોઈએ તો અભ્યાસમાં આપણને આપ્યું છે કે પ્રશ્ન પહેલો, निर्देशित विषय के बारे में पत्र लिखिए। हवे तमने पत्र लखता आवड़े, आपणे 8 આગળ पत्र सीखी गया है कि कयो पत्र केवी रीते लखवो। हवे तमने पत्र लखता आवड़वुं जोईए। हवे पहलो पत्र आपने आप्यो छे कि आपने किए हुए अपने यात्रा प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। तमे प्रवासे जवाना छो एवो पत्र तमारा मित्रने तमारे लखवानो छे। तो कई रीते लखशो जेनी आपणे जाणकारी मेळवी लईए। हवे पहेला रमेश छे ए पोताना मित्र हितेशने विनय छे ते पोताना मित्र हितेशने पत्र लखे छे, ते आपणे जाणी लईए। तो के रमेश पुरोहित 4 आकाशगंगा डेरी रोड राजकोट, दिनांक 27/12/2021। प्रिय मित्र हितेश, जय हिंद। तुम्हारे पत्र 3 दिन पहले आया था। तारो पत्र 3 दिवस पहले आया तो, लेकिन मैं कन्याकुमारी के प्रवास में था और कल ही लौटा हूँ। कन्याकुमारी भारत का प्रसिद्ध तीर्थ स्थान है। यह तमिलनाडु राज्य में भारत के एकदम दक्षिणी सिरे पर स्थित है। हम दादर मद्रास एक्सप्रेस ट्रेन से चेन्नई पहुँचे। हम वहाँ के मीनाक्षी होटल में ठहरे। वहाँ दिसंबर महीने से ही काफ़ी ठंड पड़ने लगती है। दूसरे दिन हम एसटी बस द्वारा कन्याकुमारी और चल पड़े। सारा मार्ग नारियल के वृक्ष से भरा हुआ है। हरियाली देखकर मन झूम उठता है। कन्याकुमारी एक छोटा सा कस्बा है। हमने शाम के समय समुद्र तट पर भारी भीड़ देखी। लोग वहाँ सूर्यास्त देखने के लिए एकत्र हुए थे। सूर्य का वैसा भव्य रूप मैंने पहले कहीं नहीं देखा है। अगले दिन कन्याकुमारी का प्राचीन मंदिर और विवेकानंद शिला स्मारक देखा। विवेकानंद की सुंदर मूर्ति दर्शनीय है। हमने कन्याकुमारी के बाजार में शंख और सीपों से बनी हुई कोई वस्तुओं अलबत्त खरीदे। कुछ चित्र में तुम्हें भेज रहा हूँ कि शेष कुशल है। अपने माता पिता से मेरा प्रणाम कहना। तुम्हारा प्रिय मित्र विनय। एवी रीते आपणे पत्र लखवानो छे। हवे बीजो पत्र कयो लखवानो छे तो कि बीमारी के आकाश के लिए कक्षा शिक्षक को पत्र लिखिए। तमे बीमार छो अने शिक्षक ने पत्र लखवानो छे तो तमे केवी रीते लखशो तो तेनी आपणे जानकारी लई लईए। तो के 25 आशा सदन महात्मा गांधी मार्ग राजकोट 28/11/2020 आदरणीय गुरुजी। जो आपणे आगळ सीखी ज गया छे बधा पत्र। तो के मैं 8वीं कक्षा में पढ़ता हूँ। कल शाम मुझे जोर की ठंड लगकर बुखार आ गया। डॉक्टर को दिखाया। उन्होंने बताया कि यह मलेरिया बुखार है और इसका कुछ दिन तक ठीक ढंग से उपचार करना होगा। स्वस्थ होने में कम से कम 1 सप्ताह तो लग जाएगी। अतः एवं आपसे प्रार्थना है कि मुझे 1 सप्ताह का अवकाश प्रदान करें। इस बीच मेरी पढ़ाई का जो नुकसान होगा मैं स्वच्छ होते ही उसकी पूर्ति कर लूँगा। आपका आज्ञाकारी शिष्य महिपाल रांदेणिया। बराबर है। આવી રીતે પત્ર લખવાનો છે। હવે ત્રીજો પત્ર આપણને આપ્યો છે કે अपने स्कूल की
किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखिए। જે તમને હવે આગળ જોઈ અને એ પત્ર આવડે। હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ કે સોચીએ ઓર लिखिए। तो સૌપ્રથમ એમાં પણ આપણને પત્ર જ આપેલા છે કે અગર तुम्हें मोबाइल फ़ोन पर अपने मित्र को SMS द्वारा बधाई संदेश भेजना है तो क्या लिखेंगे। जो एनो पत्र આપણે લખવાનો છે કે બધાઈને બારેમાં। तो तेने आप्યું છે કે मेरे प्यारे रामू आंतर विद्यालय ने वक्तृत्व स्पर्धा में प्रथम आने पर ढेर सारी बधाइयाँ। अपने ओर से मैं टाइटन घड़ी भेज रहा हूँ, अब तो पार्टी में ही मिलेगा। अभिनंदन तुम्हारा प्रिय मित्र निखिल। एवो आपणे एने पत्र मोबाइल में भेजवानो એટલે કે મોકલવાનો છે। બીજું આપણને આપ્યું છે કે तुमने इस बारे छुट्टियां में क्या क्या किया, यह अपने मित्र को कंप्यूटर पर ही ईमेल द्वारा बताना है तो क्या लिखोगी। जो ईमेल द्वारा આપણે મોકલવો હોય તો કે શું લખવું જોઈએ તેની વાત કરી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલાં આપણું સરનામું લખવું જોઈએ, પછી જેને આપણે લખીએ છીએ તો કે प्रिय मित्र अविनाश, इस बार हमने छुट्टियां अहमदाबाद में ही बिताने का निर्णय किया है, इसलिए मुझे इस अवकाश का उचित ढंग से उपयोग करना है। हवे शू कीधुं छे कि मैं नित्य प्रातःकाल व्यायामशाला जाता था, वहाँ तरह तरह के व्यायाम के साथ साथ योग का भी अभ्यास करता था। दोपहर को भोजन के बाद कुछ समय दूरदर्शन देखता था। अपराह में साइकिल पर बैठकर मैं कंप्यूटर क्लास में जाता था, शाम को वहीं से हमारी दुकान पर जाता था और 8 बजे पिताजी के साथ घर लौटता था। रात को दूरदर्शन देखता था या बहन से साथ कैरम या चेस खेलता था। इस तरह छुट्टी के दिन कब बीत गए इसका पता ही नहीं चला। तुम्हारा मित्र सौरभ। बराबर આવી રીતે તમારે ઈમેલ કરવાનો છે, મેલ મોકલવાનો છે જે કોમ્પ્યુટરમાં। બરાબર છે। હવે ત્રીજું જોઈએ તો કે दिए गए प्रशासकीय शब्दों के आधार पर वाक्य बनाइए। जो वाक्य बनावવાનું છે। હવે પહેલું જ આપણને આપ્યું છે કે અધિક્ષક એટલે કે શર્માજી कई वर्षों तक रेडियो के समाचार विभाग के अधीक्षक रहे। बराबर। हवे बीजू आपने आप्યું છે કે प्रभारी એટલે કે उसके सूचना विभाग के प्रभारी का पद संभाला। ત્રીજું આપણને આપ્યું છે आयकर। आयकर એટલે કે आयकर छिपाना अपराध है। बराबर। चौथું આપણને આપ્યું છે કે प्रशासन એટલે કે पूर्व सूचना मिलने पर भी प्रशासन के कोई सक्रियता नहीं दिखाई थी। बराबर। હવે આગળ જોઈએ તો આપણને આપ્યું છે પ્રશ્ન 4 डायरी के रूप में लिखिए। जो આપણે આગળ ડાયરીનો પત્ર શીખી ગયા ને એવી રીતે આમાં લખવાનું છે। તો કે किसी एक पूरे दिन के अपने अनुभव का विवरण। जो તમારા પૂરે જન્મ કીધું છે, પૂરે દિન કીધું છે, જો આખા દિવસનો તમે દિનચર્યા કઈ કરો છો જેને આપણે કહીએ છીએ તે તમારે ડાયરી દ્વારા લખવાનું છે। તો કે આપણે અમદાવાદ ગયા છીએ તેના વિશે અને નવરાત્રિના દિવસો છે તો આપણે લખવું છે તો શું લખીશું તો આપણે જોઈ લઈએ। તો કે કલ એટલે કે કાલે 6 જાન્યુઆરીથી નવરાત્રિ કા પહેલા कल 16 अक्टूबर थी नवरात्रि का पहला दिन था। एक तरह मन में उमंग और दूसरी तरफ चिंता थी। उमंग इस बात की थी कि डांडिया रास देखने खेलने को मिलेगा, वादों की मधुर धुनें कानों से रस धोलेगी। चिंता इस बात की थी कि कुछ ही दिनों के प्रथम सत्र की परीक्षा होने वाले थी। जो एक बाजू मजा आती नवरात्रिना डांडिया रास रमवानी અને બીજી बाजू परीक्षानी तैयारी करवानी हती। पहला प्रश्न पत्र अंग्रेजी का था। पता नहीं इस विषय के प्रति मुझे क्यों अरुचि थी। थोड़ी तैयारी की थी पर बहुत काम बाकी था। चिंता न कर, क्या सब कुछ अंबा मैया पर छोड़ निश्चित हो गया। जो बधी ज वात कोना पर छोड़ी दीधी अंबा माता पर छोड़ी दीधी के थई पड़शे। बराबर। हवे बीजू आपने पूछे वार्षिकोत्सव में सर्वश्रेष्ठ वक्ता का पुरस्कार मिलने का आपका अनुभव लिखिए। जो ए पण तमारे डायरीना रूपमां लखवानी छे। बराबर। आवी रीते तमने आगळ त्रीजું આપણને પૂછે अपने जीवन का कोई दुखद अनुभव। जो दुखद ने सुखद बे अनुभव कीधुं छे जे लखવું હોય તે
તો આપણને સુખદ અનુભવનું અહીંયા કીધું છે કે જે આપણે સુખથી પસાર કર્યો હોય એવો અનુભવ. તો કે આપણે જોઈએ તો આપણને આપ્યું છે કે આજ કે દિન કા સચमुच अविस्मरणीय रहा. दिवाली के मेले में जाने के लिए माँ ने 20 रुपये दिए थे. अब इस छोटी सी रकम में क्या मिले का आनंद लिया जा सकता है. इसमें 5 रुपया तो बस के किराए के लिए ही था. जो किराए એટલે કે ભાડું ચૂકવવાનું. मैं मेले में जाने के लिए निकल ही रहा था कि मेरी मामाजी आ गए. जो હું કે મેળામાં જવા માટે નીકળી ગયો તો ત્યાં કોણ આવ્યું? મામાજી. वे बोले मेला देखे तो मुझे भी वर्षों हो गए. मैं के मेળો જોયો એના પણ વર્ષો કે થઈ ગયા છે. चलो मैं भी आज मेले में का आनंद ले लूँगा. શું હું પણ કે તારી સાથે આવું અને કે મેળાનો આનંદ માણી લઉં. मैं मामा जी की बाइक पर सवार हुआ और फटफट करती हुई उनकी बाइक सड़क पर हवा से बातें करने लगी. मेले में हमने खूब आनंद लिया. समोसे खाए, लस्सी पी, गुलाब जामुन का स्वाद लिया, फोटो खींचवाई, निशानेबाजी में इनाम जीता और चरखी पर बैठे. हाथी की सवारी का भी आनंद लिया. इतना सब आनंद लेने के बावजूद मेरे 20 रुपये जैसे के तैसे जेब में पड़े रहे. मेले में घूमने का वह सुखद अनुभव शायद ही कभी भूल पाऊँ. इसका श्रेय मामाजी को है. जो કે હું આ ક્યારે ભૂલી નહીં શકું. જેનો ઉપકાર કોનો છે? એના મામાનો છે. બરાબર છે. હવે આગળનું સ્વાધ્યાય જેનો આપણે પહેલો પેરેગ્રાફ છે કે માતૃભાષા મેં અનુવાદ કીજીએ, જે આજે આપણે ભણી લઈએ. પેજ નંબર 8 કાલે ચલવીશું. બરાબર છે. તો પહેલું જ આપણને આપ્યું છે કે નીચે દિए गए डायरी से अंश का अपनी मातृभाषा में अनुवाद कीजिए. હવે આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનું છે એટલે કે ગુજરાતીમાં. તો કે આજ दिनांक 10 अगस्त 2011 रात को नींद नहीं आ रही थी. आज तारीख 10 ऑगस्ट 2011 रात्रे ऊँघ आवती न હતી. खुशी का ठिकाना न था. आनंदનો पार न હતો. कब सुबह हो जाए इतना इंतजार था. શું કે ક્યારે સવાર પડે તેની રાહ જોતો હતો. स्कूल से शहर जाने के आनंद में कल्पना करते करते मुझे नींद आ गई. શું કીધું કે સ્કૂલમાંથી પર્યટનમાં જવાના આનંદમાં કલ્પના કરતાં કરતાં મને ઊંઘ આવી ગઈ. बड़े सवेरे 4 बजे अलार्म बजा और मम्मी की आवाज़ आई, राकेश उठो 4 बज गए. શું કીધું કે સવારે 4 વાગ્યા અને અલાર્મ વાગ્યો એટલે મમ્મીનો અવાજ સાંભળ્યો, રાકેશ ઉઠ કે 4 વાગી ગયા. હવે શું કીધું છે કે મેં આનંદ તથા उत्साह से उठा. હું આનંદ અને ઉત્સાહથી ઉઠ્યો. मन में डर भी था कि मास्टर जी डांटे नहीं. મનમાં ડર પણ હતો કે ગુરુજી ધમકાવશે નહીં ને. સ્નાનાદિ સંપન્ન કરતે સ્કૂલ પહોંચ્યા. જો સ્નાન વગેરે પતાવી અને સ્કૂલે પહોંચ્યો. સબ સાથી આ પહોંચે થે. બધા જ સાથીઓ આવી પહોંચ્યા હતા. માસ્ટરજી ને सबको बस में बैठाया और हम शहर के लिए निकल पड़े. ગુરુજીએ સૌને બસમાં બેસાડ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા. હવે પેજ નંબર 8 જે સ્વાધ્યાયનો પેજ નંબર 8 આપણે કાલે ભણીશું. જય હિન્દ. વંદે માતરમ. અસ્તુ.